વિભાગ સી દાખલા નંબર 16નો આપણે અભ્યાસ કરીએ. બે નિરપેક્ષ ઘટનાઓ એ અને બી માટે પી ઓફ એ છેદ બી બરાબર 0.12, પી ઓફ બી બરાબર 0.3 હોય તો પી ઓફ એ યોગ બી શોધો. તો અહીંયા પી ઓફ એ છેદ બી છે 0.12, પી ઓફ બી ની કિંમત છે 0.3 અને એ યોગ બી લાવો છે. અલગ ઘટના એ અને બી નિરપેક્ષ ઘટના છે તો એ નિરપેક્ષનું સૂત્ર મૂકીશું એટલે ખૂટતી કિંમત મળી જશે. જો એ અને બી નિરપેક્ષ ઘટના હોય પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી. એ છેદ બી છે 0.12, પી ઓફ એ શોધવો છે, પી ઓફ બી છે 0.3. તો આ જે 0.3 ગુણાકારમાં છે ને આપણે ભાગાકારમાં લઈ લઈએ છીએ. તો પી ઓફ એ બરાબર 0.12 ભાગ્યા 0.3 તો મળશે 0.4. એ યોગ બી લાવવું છે તો એ યોગ બી નું આપણે સૂત્ર મૂકી દઈએ છીએ. એ યોગ બી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છે બી. પી ઓફ એ ની કિંમત 0.4, પી ઓફ એ 0.3, એ છે બી 0.12 છે. તો 0.4 વત્તા 0.3 0.7 એમાંથી 0.12 બાદ કરીએ તો 0.58. તો એ છે બી છે 0.12, પી ઓફ બી છે 0.3, એ યોગ બી શોધવાનો છે. જો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય તો પી ઓફ એ છેદ બી બરાબર પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી, 0.12 બરાબર પી ઓફ એ ગુણ્યા 0.3, 0.3 ભાગાકારમાં લાયા તો પી ઓફ એ 0.4. એ યોગ બી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ ની કિંમત 0.4, પી ઓફ બી 0.3 માઇનસ 0.12 તો 0.58 મળશે. દાખલા નંબર 17 લઈએ છીએ. જો a x 1 લેસ દેન x લેસ દેન 3, b બરાબર 1/2 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન 2 તો a યોગ b અને a છેદ b શોધો. તો અહીંયા a 1 લેસ દેન x લેસ દેન 3 મતલબ a ની કિંમત 1 કરતાં મોટી છે અને 3 કરતાં નાની છે. b બરાબર 1/2 એટલે 0.5 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન 2 એટલે b ની કિંમત 0.50 કે તેથી મોટા અને 2 કરતાં નાના. હવે લેવું છે a યોગ b. તો a યોગ b એટલે ઘટના a પણ આવી જોઈએ, ઘટના b પણ આવી જોઈએ. a યોગ b એટલે ઘટના a બને અથવા ઘટના b બને અથવા ઘટના a અને b બંને સાથે બને. તો a યોગ b લાવવું છે તો a યોગ b જોઈએ છે તો એવું પરિણામ લખીએ જેમાં a પણ આવી જાય અને b પણ આવી જાય. અહીંયા 1 થી 3 ની વચ્ચેની સંખ્યાઓ છે. અહીંયા 0.50 કે તેથી મોટા અને 2 કે તેથી નાના, 2 થી નાના. તો આપણે એવી રીતે લઈએ જેમાં a પણ હોય b પણ હોય. તો 1/2
લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન 3. તો જોઈ લો આમાં એ પણ છે ને બી પણ છે. એમાં 1 થી 3 ની વચ્ચે તો 0.50 થી 3 એટલે એમાં 1 થી 3 વચ્ચે આવી જવાના. બીમાં જે 0.50 થી 2 તો અહીંયા 0.50 થી 2 પણ આવી જશે. એ યોગ બી એટલે એ પણ બને અથવા બી પણ બને અથવા બંને બને. હવે લાવવું છે એ છેદ બી. તો એ છેદ બી એટલે એ અને બીમાં કોમન એવા પરિણામ જે એમાં પણ હોય ને બીમાં બંનેમાં કોમન હોય. એમાં 1 થી 3 છે, બીમાં 0.50 થી 2 છે, તો બંને વચ્ચે કોમન શું છે એ લાવવું પડે. 0.50 તો કોમન નહીં નીકળે, પણ 0.50 થી 2 માં 1 આવી જશે. અહીંયા 2 સુધી છે ને અહીંયા 3 સુધી છે, તો બંનેની વચ્ચે કોમન તમારે લાવવું છે. તો 1 લેસ દેન x લેસ દેન 2 એટલે 1 અને 2 ની વચ્ચેની સંખ્યાઓ. કારણ કે 1 થી 3 ની અંદર 2 નો સમાવેશ થઈ જાય. અને 1/2 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન 2 એટલે 0.50 કે તેથી મોટા અને 2 કે તેથી નાના. તો અહીંયા 2 કે તેથી નાના એટલે 2 આવી ગયા. અને અહીંયા 1 તો 1 કરતાં મોટા અને 2 કરતાં નાનાનો સમાવેશ અંદર થઈ જાય છે. દાખલા નંબર 18 લઈએ છીએ. બે ઘટનાઓ A અને B પૈકી ઓછામાં ઓછી એક ઘટના બનવાની સંભાવના 1/4. ઘટના A બને પરંતુ ઘટના B ન બને તેની સંભાવના 1/5 હોય તો ઘટના B બનવાની સંભાવના શું? તો તમારી પાસે શું છે એ સમજવું પડે. તો બે ઘટનાઓ A અને B પૈકી ઓછામાં ઓછી એક, તો A અને B પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને ને A યોગ B કહેવાય. એ છે 1/4. તો A યોગ B 1/4 એટલે 0.25. ઘટના A બને પરંતુ ઘટના B ન બને ને તફાવત ઘટના કહેવાય. ઘટના A બને પરંતુ ઘટના B ન બને એટલે A માઇનસ B તરીકે ઓળખવામાં આવે. 1/5 છે તો A છેદ B 1/5 એટલે 0.2 અથવા 0.20 કે છે. હવે કે જે ઘટના B બનવાની સંભાવના છે તો P ઓફ B શોધવાનું છે. તો શોધવાનું છે P ઓફ B. P ઓફ B ત્યારે આવે કે જ્યારે તમને તફાવત ઘટનાનો મીનિંગ ખબર હોય. બીજી લાઈનમાં લખ્યું હતું ઘટના A બને પરંતુ ઘટના B ન બને એટલે A માઇનસ B. યાદ કરો A માઇનસ B નું સૂત્ર શું હતું? ઘટના A બને પરંતુ ઘટના B ન બને. તો A માઇનસ B નું સૂત્ર હતું P ઓફ A માઇનસ P ઓફ A છેદ B. તમે જ્યારે A માઇનસ B બોલો તો એનો મતલબ થાય P ઓફ A માઇનસ P ઓફ A છેદ B. તો A માઇનસ B ની કિંમત કેટલી છે? 0.20. તો એ છે 0.20. હવે P ઓફ B લાવવું છે તો આપણે A યોગ B નું સૂત્ર મૂકવું છે. P ઓફ A યોગ B બરાબર P ઓફ A વત્તા P ઓફ B માઇનસ P ઓફ A છેદ B. તો A યોગ B ની કિંમત છે 0.25. હવે તમે વિચારશો તો આમાં કશું નથી, પણ જો ધ્યાનથી વિચારો તો ઘણું બધું છે. કારણ કે A માઇનસ B
તો એનો મીનિંગ શું છે સમજી લો. તમે જ્યારે a માઇનસ b બોલો તો એનો મીનિંગ શું? a માઇનસ b ઓફ p ઓફ a માઇનસ p ઓફ a છે b. તો p ઓફ a માઇનસ p ઓફ a છે b આવી જાય. એની કિંમત કેટલી છે? 0.20 વત્તા p ઓફ b વત્તા 0.20 પ્લસ છે આ બાજુ લો એટલે માઇનસ થઈ જાય. 0.25 માઇનસ 0.20 બરાબર p ઓફ b. 0.25 માંથી 0.20 જાય 0.05. તો p ઓફ b ની કિંમત 0.05 મળશે. ફરી એકવાર સમજાય. a અને b પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને એને a યોગ b કહેવાય. 1/4 એટલે 0.25. ઘટના a બને પરંતુ ઘટના b ન બને એને a માઇનસ b કહેવાય. 1/5 એટલે 0.20. a માઇનસ b નો મતલબ શું થયો? a માઇનસ b બરાબર p ઓફ a માઇનસ p ઓફ a છેદ b. એટલે a માઇનસ b બોલો એમાં p ઓફ a માઇનસ p ઓફ a છેદ b નો સમાવેશ થઈ જાય. એની કિંમત છે 0.20. આપણે a યોગ b નું સૂત્ર મૂક્યું. a યોગ b બરાબર p ઓફ a વત્તા p ઓફ b માઇનસ p ઓફ a છેદ b. a યોગ b ની કિંમત 0.25. p of a minus p of a છેદ b. તો p of a minus p of a છેદ b એટલે a minus b ની કિંમત 0.20 વત્તા 0.20 આ બાજુ એટલે માઇનસ. તો p of b ની કિંમત તમને મળી જાય છે 0.05. તો દાખલા નંબર 19 લઈએ છીએ. ઘટનાઓ a અને b માટે p of b છે 3/5. p of a dash છેદ b છે 1/2. તો p of a upon b શોધો. તો અહીંયા તમને કિંમતો આપી છે p of b ની, a dash છેદ b ની અને a upon b જોઈએ છે. તો આપણે a dash છેદ b નું સૂત્ર મૂકીએ. a dash છેદ b એનું સૂત્ર છે p of b માઇનસ p of a છેદ b. a dash છેદ b અથવા તમે એને b માઇનસ a પણ કહી શકો છો. a dash છેદ b નો મતલબ ઘટના a ન બને પરંતુ ઘટના b બને. તો a dash છેદ b છે તમારી પાસે 0.5. p of b છે 0.6. શોધવાનું છે a છેદ b. તો a dash છેદ b એટલે b માઇનસ a એની કિંમત 0.5. p of b છે 0.6. a છેદ b શોધવાનું. માઇનસ ને તમે આ બાજુ લેશો તો પ્લસ થઈ જશે. પ્લસ 0.5 આ બાજુ માઇનસ થઈ જશે. તો p of a છેદ b બરાબર 0.6 માઇનસ 0.5 એટલે 0.1. a upon b જોઈએ છે. a upon b બરાબર p of a છેદ b upon p of b. તો કિંમત મૂકી દઉં છું. a upon b તો a છેદ b ની કિંમત છે 0.1. p of b છે 0.6. ભાગવા તો ભાગી શકાય, ના ભાગવા હોય તો વાંધો નથી. ભાગો તો તમને 0.17 મળે. તો p of b 0.6 છે. a dash છે b છે 0.5. a upon b શોધવું છે. a dash છે b બરાબર p of b માઇનસ p of a છે b. તો 0.5 p of b 0.6 માઇનસ p of a છે b
माइनस आ बाजू प्लस था, प्लस 0.5 माइनस था। पी ऑफ ए अपॉन बी बराबर पी ऑफ ए छेद बी अपॉन पी ऑफ बी, तो 0.1 ભાગ્યા 0.6 એટલે 0.17 મળે। દાખલા નંબર 20 લઈએ છીએ। 10 વ્યક્તિઓના સમૂહમાં 6 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ છે। આ સમૂહમાંથી 3 વ્યક્તિઓ યાદચ્છિક રીતે પસંદગી કરવામાં આવે તો તેમાં 3 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ હોય, 2 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ ન હોય તેની સંભાવના શું? તો 10 વ્યક્તિ છે, એમાંથી 6 વ્યક્તિ એવા છે કે જેની પાસે પાસપોર્ટ છે, તેનો અર્થ એ થયો કે બાકીના જે 4 વ્યક્તિ છે એની પાસે પાસપોર્ટ નથી। તો સમજો, તો 6 વ્યક્તિ પાસે પાસપોર્ટ છે અને 4 વ્યક્તિ પાસે પાસપોર્ટ નથી। તો કુલ 10 વ્યક્તિ છે, એમાંથી 6 ની જોડે પાસપોર્ટ છે અને જે બાકીના 4 જેને પાસપોર્ટ નથી, આ સમૂહમાંથી 3 વ્યક્તિને પસંદ કરવાના। તો 10 વ્યક્તિમાંથી 3 વ્યક્તિને યાદચ્છિક રીતે પસંદ કરીએ તો 10C3 કહેવાશે। તો 10 માંથી 3 ની પસંદગી 10C3 એટલે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ભાગ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, તો n બરાબર તમને મળશે 120। હવે જવાબ લાવો છે। 3 વ્યક્તિઓ પાસે પાસપોર્ટ હોય તો જે 3 વ્યક્તિ પસંદ કરો એ 3 જોડે પાસપોર્ટ હોવો જોઈએ। પાસપોર્ટ ક્યારે હોય કે જે 6 વ્યક્તિ જોડે પાસપોર્ટ છે એમાંથી 3 ને પસંદ કરો તો જ પાસપોર્ટ આવવાનો। તો ગણના એ 3 વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય તો જે પાસપોર્ટ હોય એમાંથી 3 ની પસંદગી કરીએ તો ઘટના એના સાનુકૂળ પરિણામ, પાસપોર્ટ હોય એવા વ્યક્તિ 6 એમાંથી 3 ની પસંદગી, n is equal to 63, 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ભાગ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 3 દુ 6 એટલે 20 મળી જશે। તો ઘટના A ની સંભાવના P of A is equal to m upon n। તો 20 upon 120 મળે। બીજું માંગ્યું છે 2 વ્યક્તિ પાસે પાસપોર્ટ ન હોય, તમે જે 3 વ્યક્તિ પસંદ કરવાના છો એમાંથી 2 વ્યક્તિ જોડે પાસપોર્ટ ન હોય, એનો મતલબ એક વ્યક્તિ જોડે પાસપોર્ટ હોય તો 4 વ્યક્તિ છે જેનો પાસપોર્ટ નથી એમાંથી 2 ની પસંદગી કરીએ અને એક વ્યક્તિ જો પાસપોર્ટ હોય તો પાસપોર્ટ હોય એવા 6 છે એમાંથી આપણે 1 ની પસંદગી કરીએ। તો બીજો રીત છે ગણના B 2 વ્યક્તિ પાસે પાસપોર્ટ ન હોય તો આપણે 3 વ્યક્તિ લેવાના છે, એમાંથી 2 વ્યક્તિ જો પાસપોર્ટ ન હોય તો પાસપોર્ટ ન હોય એવા કેટલા છે 4 માંથી 2 ની પસંદગી કરીએ તો 4C2 અને એક વ્યક્તિ જોડે પાસપોર્ટ હોય તો 3 તો લેવાના જ છે, 2 ની જો પાસપોર્ટ નથી મતલબ 1 ની જોડે પાસપોર્ટ હોય એવા કેટલા 6 એમાંથી 1 ની પસંદગી 61,
4C2 એટલે 4 ગુણ્યા 3 ભાગ્યા 2 ગુણ્યા 1 6C1 તો 4 કરી 12 12 ભાગ્યા 2 એટલે 6 તો 6 ગુણ્યા 6 કરે તો 36 મળશે. ગણના B બને એની સંભાવના P ઓફ B છે m upon n એટલે 36 ભાગ્યા 120 તો 10 વ્યક્તિ છે એમાંથી 6 વ્યક્તિ પાસે પાસપોર્ટ છે એટલે બાકીના 4 વ્યક્તિ પાસે પાસપોર્ટ નથી. કુલ 10 માંથી 3 વ્યક્તિની પસંદગી કરી તો 10C3 120. ઘટના એ ત્રણેય વ્યક્તિ પાસે પાસપોર્ટ હોય તો ત્રણે જોડે પાસપોર્ટ હોય તો જેમની પાસે પાસપોર્ટ છે એમાંથી લઈએ. પાસપોર્ટ હોય એવા 6 એમાંથી 3ની પસંદગી એટલે 6C3 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ભાગ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા એટલે 20 તો ઘટના એની સંભાવના n upon n એટલે 20 upon 120. ઘટના બી બે વ્યક્તિ પાસે પાસપોર્ટ ન હોય તો 3 લેવાને એમાંથી બેની પાસે પાસપોર્ટ ન હોય મતલબ એકની પાસે પાસપોર્ટ હોય 4 વ્યક્તિ પાસે પાસપોર્ટ નથી એમાંથી બેની પસંદગી 4C2 અને એક પાસે પાસપોર્ટ હોય તો પાસપોર્ટ હોય એવા 6 છે એમાંથી એક 6C1 4C2 એટલે 6 થઈ ગયું 6C1 એટલે 6 થઈ ગયું 6 ગુણ્યા 6 36 તો જવાબ આવી ગયો મિત્રો. તો ગણના B ની સંભાવના લાવીએ P of B is equal to n upon n એટલે 36 upon 120. દાખલા નંબર 21 લઈએ. કોઈ વર્ષના બજેટમાં પુરુષોની આવક માટેની કર મર્યાદા વધે તેની સંભાવના 0.66 અને સ્ત્રીઓની આવક માટે કર મર્યાદા વધે તેની સંભાવના 0.72 છે. પુરુષો અને સ્ત્રીઓ એમ બંનેની આવક માટેની કર મર્યાદા વધે તેની સંભાવના 0.47 હોય તો તે વર્ષના બજેટમાં નંબર 1 પુરુષો અને સ્ત્રીઓ બેમાંથી ફક્ત એકની આવક માટેની કર મર્યાદા વધે. 2 પુરુષો અને સ્ત્રીઓ પૈકી કોઈની આવક માટેની કર મર્યાદા ન વધે તેની સંભાવના શું? તો અહીંયા 3 સંભાવનાઓ તમને આપેલી છે. તો કોઈ વર્ષે સરકાર બજેટ બનાવે છે અને જે ટેક્સ ભરવાની લિમિટ વધારેની સંભાવના છે તો જે પુરુષ છે એને આપણે ઘટના એ તરીકે લઈ લઈએ છીએ. તો ઘટના એ પુરુષ માટે કર મર્યાદા વધે તો એની સંભાવના 0.66 છે. ઘટના બી સ્ત્રી માટેની કર મર્યાદા વધે P of B છે 0.72. પુરુષ અને સ્ત્રી એમ બંનેની આવકની કર મર્યાદા પુરુષ અને સ્ત્રી બંનેની કર મર્યાદા વધે એટલે ઘટના એ પુરુષ ઘટના બી સ્ત્રી છે. ઘટના એ અને ઘટના બી બંને બને એને A છેદ B કહેવાય. એ છે 0.47. પુરુષ અને સ્ત્રી બંનેની કર મર્યાદા વધે તો એ છે 0.47. હવે શું જોઈએ છે એ સમજો.
તે વર્ષના બજેટમાં પુરુષો અને સ્ત્રીઓ બેમાંથી ફક્ત એકની આવકની કર મર્યાદા વધે. એટલે સરકાર એવું નક્કી કરે કે પુરુષ અને સ્ત્રીમાંથી ફક્ત એકની, ઓછામાં ઓછું એક શબ્દ નથી, ફક્ત એક. એટલે પુરુષ અને સ્ત્રીમાંથી ફક્ત એકની કર મર્યાદા વધે તો બે ચાન્સીસ. એક ચાન્સીસ એ છે કે પુરુષની કર મર્યાદા વધે પરંતુ સ્ત્રીની કર મર્યાદા ન વધે, અથવા સ્ત્રીની આવકની કર મર્યાદા વધે પરંતુ પુરુષની કર મર્યાદા ન વધે. તો અહીંયા તફાવત ઘટના છે. જેમ આપણે અગાઉ જોયું એક યુવક રેસ્ટોરન્ટમાં આવે છે, તે પીઝા અને કોલ્ડ ડ્રિંકમાંથી ફક્ત એકનો જ ઓર્ડર આપે, તો પીઝાનો ઓર્ડર આપે અને કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર ન આપે, અથવા એ કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર આપે અને પીઝાનો ઓર્ડર ન આપે. અહીં લખ્યું છે પુરુષ અને સ્ત્રીઓમાંથી ફક્ત એકની જ કર મર્યાદા વધવી જોઈએ, ફક્ત એક લખેલું છે. તો લાવીએ છીએ ને ઘટના સ્ત્રી ધારેલું પુરુષ અને સ્ત્રીમાંથી ફક્ત એકની કર મર્યાદા વધે તો બે ચાન્સ છે. પહેલો ચાન્સ છે પુરુષની કર મર્યાદા વધે અને સ્ત્રીની કર મર્યાદા ન વધે, અથવા સ્ત્રીની કર મર્યાદા વધે અને પુરુષની કર મર્યાદા ન વધે. તો પુરુષ એ ઘટના A છે અને સ્ત્રી એ ઘટના B છે. તો પુરુષની કર મર્યાદા વધે અને સ્ત્રીની ના વધે એટલે ઘટના A બને પરંતુ ઘટના B ન બને. એને ઘટના A અને B ની તફાવત ઘટના કહેવાય. એને સંકેતમાં A - B અથવા A છે B' વડે દર્શાવાય. તો P of A - B બરાબર P of A માઇનસ P of A છેદ B. તો P of A ની અંદરથી આપણે P of A છેદ B બાદ કરી શકીએ. તો P of A છે 0.66, A છેદ B છે 0.47. તો 0.66 છે એની અંદરથી આપણે 0.47 બાદ કરીએ તો 0.19 મળે. અથવા સ્ત્રીની કર મર્યાદા વધે એટલે ઘટના B બને અને પુરુષની કર મર્યાદા ન વધે એટલે ઘટના A ન બને. તેને B - A કહેવાય. P of B માઇનસ P of A છેદ B. P of B છે 0.72, A છેદ B છે 0.47. 0.72 માંથી 0.47 બાદ કરીએ તો તમને મળે 0.25. વચ્ચે અથવા છે એટલે આ બે જે સંભાવના છે એનો તમારે સરવાળો કરવો પડે. પુરુષ અને સ્ત્રીમાંથી ફક્ત એકની કર મર્યાદા વધે તો એ બેનો સરવાળો કરીએ 0.19 વત્તા 0.25. તો 0.19 વત્તા 0.25 કરીએ તો 0.44. બીજું શું માંગ્યું છે? પુરુષો અને સ્ત્રીઓ પૈકી કોઈની આવક કર મર્યાદા ન વધે. તો
પુરુષ અને સ્ત્રીમાંથી કોઈની પણ આવકની કરમર્યાદા ન વધવી જોઈએ. પુરુષની કરમર્યાદા વધે ઘટના એ છે, તો પુરુષની કરમર્યાદા ન વધે તો એ ડેશ થાય. સ્ત્રીની કરમર્યાદા વધે એટલે ઘટના બી છે, તો સ્ત્રીની કરમર્યાદા ન વધે એટલે બી ડેશ કહેવાય. પુરુષ અને સ્ત્રી બંનેની કરમર્યાદા વધે તો એ છે બી છે, અને પુરુષ અને સ્ત્રી બંનેની કરમર્યાદા ન વધે તો એ ડેશ છે બી ડેશ છે. તો લાવી દઈએ છીએ એ ડેશ છે બી ડેશ. એ ડેશ છે બી ડેશ. પુરુષ અને સ્ત્રી પૈકી કોઈની આવકની કરમર્યાદા ન વધે એટલે એ ડેશ છે બી ડેશ બરાબર 1 માઇનસ પી ઓફ એ યોગ બી. એ યોગ બીમાં ઓછામાં ઓછી એક ઘટના છે, તો એકમાંથી કાઢી નાખીએ, પણ અહીંયા એ યોગ બી નથી, તો આપણે એ યોગ બીનું સૂત્ર જાણીએ છીએ, તો લાવી દઈએ. તો એ યોગ બી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છે બી. પી ઓફ એ છે 0.66, પી ઓફ બી છે 0.72 અને એ છે બી છે 0.47. તો 0.66 વત્તા 0.72 માઇનસ 0.47 તો મળે 0.91. એકમાંથી 0.91 બાદ કરીએ તો મળશે 0.09. ફરી એકવાર સમજી લઈએ. ઘટના એ પુરુષ માટેની કરમર્યાદા વધે, પી ઓફ એ 0.66. ઘટના બી સ્ત્રી માટેની કરમર્યાદા વધે 0.72. એ છેદ બી પુરુષ અને સ્ત્રી બંનેની કરમર્યાદા વધે 0.47. અને આપણે જવાબ લાવવાનો છે. પુરુષ અને સ્ત્રીમાંથી ફક્ત એકની કરમર્યાદા વધે, ફક્ત એક, એટલે એક જ ઘટના બનવી જોઈએ. તો એક વિકલ્પ છે પુરુષની કરમર્યાદા વધે અને સ્ત્રીની કરમર્યાદા ન વધે, અથવા સ્ત્રીની કરમર્યાદા વધે અને પુરુષની કરમર્યાદા ન વધે. તો પુરુષની કરમર્યાદા વધે એટલે ઘટના એ, અને સ્ત્રીની ન વધે એટલે ઘટના બી. એ માઇનસ બી, પી ઓફ એ માઇનસ પી ઓફ એ છે 0.66 માઇનસ 0.47 0.19. બી માઇનસ એ, પી ઓફ બી માઇનસ પી ઓફ એ છે 0.72 માઇનસ 0.47 એટલે 0.25. તો બંનેની વચ્ચે અથવા છે, તો બંને સંભાવનાનો સરવાળો થઈ જાય. તો પુરુષ અને સ્ત્રીમાંથી ફક્ત એકની કરમર્યાદા વધે તેની સંભાવના 0.19 વત્તા 0.25 એટલે 0.44. પુરુષ અને સ્ત્રી પૈકી કોઈની કરમર્યાદા ન વધે એટલે ઘટના એ અને ઘટના બી બંને ન બને, તો એ ડેશ છે બી 1 માઇનસ એ યોગ બી. એ યોગ બી બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છે બી. તો 0.91, એકમાંથી 0.91 ગયા તો આવશે 0.09. દાખલા નંબર 22. ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા પછી પેટ્રોલના ભાવ વધે તેવું 80% કિસ્સામાં બને છે. ડીઝલના ભાવ વધે તેવું 77% કિસ્સામાં બને છે. પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ વધે તેવું 68% કિસ્સામાં બને છે. પેટ્રોલના ભાવ વધે તે શરતે ડીઝલના ભાવ વધે તેની સંભાવના શું?
તો પેટ્રોલના ભાવ વધે એને આપણે ઘટના એ તરીકે લઈએ છીએ. 80% છે તો આપણે એને સંભાવના બનાવી દઈએ. તો ઘટના એ પેટ્રોલના ભાવ વધે તો 80% એટલે 80/100 કરી દઈએ. હવે લખ્યું છે ડીઝલના ભાવ વધે તેવું 77% કિસ્સામાં બને છે. ઘટના બી ડીઝલના ભાવ વધે એ 77% છે. પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ વધે તો પેટ્રોલ ઘટના એ છે, ડીઝલ ઘટના બી છે. તો ઘટના એ અને ઘટના બી બંને સાથે બને એને એ છેદ બી કહેવાય. એવું 68% કિસ્સાઓમાં છે. તો એ છેદ બી પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ વધે તો એ છેદ બી તમને આપેલું છે 68%. એટલે 68/100. હવે લખ્યું છે પેટ્રોલના ભાવ વધે તે શરતે, જો શરત લખ્યું છે શરતી સંભાવના છે. પેટ્રોલના ભાવ વધે તે શરતે ડીઝલના ભાવ વધે. તો પેટ્રોલના ભાવ વધે એટલે ઘટના એ બને છે તો ડીઝલના ભાવ વધે. એટલે પેટ્રોલ વધે એટલે ઘટના એ બને છે એ શરત હેઠળ ઘટના બી બને. એને સંકેતમાં બી અપોન એ વડે દર્શાવાશે. તો લાવી દઈએ છીએ બી અપોન એ. પેટ્રોલના ભાવ વધે તે શરતે ડીઝલના ભાવ વધે. શરતી સંભાવનાના નિયમ મુજબ બી અપોન એ બરાબર પી ઓફ એ છેદ બી अपॉन पी ऑफ ए. तो ये छेद बी છે 68/100. पी ऑफ ए 80/100 तो 100 કાઢી નાખીએ તો 68/80. નાના કરો તો 4 વડે ભાગી નાખીએ તો 17 ચોક 68 અને 20 ચોક 100, 20 ચોક 80. तो पेट्रोलના ભાવ વધે તો ઘટના એ 80%. એટલે 80/100. ડીઝલના ભાવ વધે ઘટના બી 77/100. એ છેદ બી પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ વધે 68%. પેટ્રોલના ભાવ વધે એટલે ઘટના એ બને તે શરત હેઠળ ઘટના બી બને. એટલે બી અપોન એ બરાબર બી ઓફ એ છેદ બી અપોન પી ઓફ એ. तो 68/100/80/100. 100 ઉડ્યા તો 68/80. 4 વડે ભાગ્યા તો 17 ચોક 68 અને 20 ચોક 80. તો જવાબ મળે 17/20. તો દાખલા નંબર 23 લઈએ છીએ. હવામાન ખાતાની આગાહી મુજબ આવતા અઠવાડિયે 3 દિવસો ગુરુવાર, શુક્રવાર અને શનિવારના દિવસે વરસાદ પડવાની સંભાવના અનુક્રમે 0.8, 0.7 અને 0.6 છે. આવતા અઠવાડિયામાં આ 3 દિવસો પૈકી ઓછામાં ઓછા એક દિવસે વરસાદ પડવાની સંભાવના શું?
અઠવાડિયાના 3 દિવસો ગુરુવાર, શુક્રવાર, શનિવારના દિવસે વરસાદ પડે તે ઘટનાઓ નિરપેક્ષ છે. તો અહીંયા 3 સંભાવના છે. ગુરુવારે વરસાદ પડેની સંભાવના, શુક્રવારે વરસાદ પડેની સંભાવના, શનિવારે વરસાદ પડેની સંભાવના. તો ગુરુવાર, શુક્ર અને શનિને આપણે અલગ અલગ ઘટનાઓ તરીકે ધારી લઈએ છીએ. તો ઘટના એ લઈ લઈએ છીએ. ગુરુવારે વરસાદ પડે તો એ છે 0.8. ત્યારબાદ શુક્રવારે વરસાદ પડે એટલે ઘટના બી લઈ. તો શુક્રવારે વરસાદ પડે તે 0.7. ઘટના સી શનિવારે વરસાદ પડે તો 0.6. અને જવાબ શું માંગ્યો છે પકડો. આ 3 દિવસો પૈકી ઓછામાં ઓછા એક દિવસે વરસાદ પડે. ઓછામાં ઓછા એક કે એટલે સંભાવનાનો સરવાળાનો નિયમ લેવો પડે. સંભાવનાનો સરવાળાનો નિયમ a યોગ b યોગ c બરાબર p ઓફ a પ્લસ p ઓફ b પ્લસ p ઓફ c માઇનસ p ઓફ a છેદ b માઇનસ p ઓફ a છેદ c માઇનસ p ઓફ b છેદ c પ્લસ p ઓફ a છેદ b છેદ c. અને નીચે લખ્યું છે કૌંસમાં કે a b અને c નિરપેક્ષ ઘટના છે. તો નિરપેક્ષ ઘટના હોય તો a છેદ b બરાબર p ઓફ a ગુણ્યા p ઓફ b, a છેદ c બરાબર p ઓફ a ગુણ્યા p ઓફ c, b છેદ c બરાબર p ઓફ b ગુણ્યા p ઓફ c, a છેદ b છેદ c એટલે p ઓફ a ગુણ્યા p ઓફ b ગુણ્યા p ઓફ c કરીએ તો આવી જશે. તો એ થઈ જશે. તો આપણે એ લાવવું છે 3 ઘટનાઓ નિરપેક્ષ છે મિત્રો. તો ઘટના a b અને c એ નિરપેક્ષ છે. તો a છેદ b બરાબર p ઓફ a ગુણ્યા p ઓફ b એટલે 0.8 ગુણ્યા 0.7 એટલે 0.56 થશે. a છેદ c લાવીએ p ઓફ a ગુણ્યા p ઓફ c 0.8 ગુણ્યા 0.6 0.48 b છેદ c p ઓફ b ગુણ્યા p ઓફ c 0.7 ગુણ્યા 0.6 એટલે 0.42. હવે a છેદ b છેદ c p ઓફ a ગુણ્યા p ઓફ b ગુણ્યા p ઓફ c 0.8 ગુણ્યા 0.7 ગુણ્યા 0.6 તો 3 નો ગુણાકાર તો 0.336. તો આપણે લાવીએ જવાબ. ત્રણ દિવસ પૈકી ઓછામાં ઓછા એક દિવસ વરસાદ પડે તેની સંભાવના સરવાળાના નિયમ મુજબ a યોગ b યોગ c
बराबर पी ऑफ ए प्लस पी ऑफ बी प्लस पी ऑफ सी माइनस पी ऑफ ए छेद बी माइनस पी ऑफ ए छेद सी माइनस पी ऑफ बी छेद सी प्लस पी ऑफ ए छेद बी छेद सी 0.8 वत्ता 0.7 वत्ता 0.6 ए छेद बी 0.56 ए छेद सी 0.48 बी छेद सी 0.42 ए छेद बी छेद सी 0.336 तो फाइनली तुमने आंसर મળશે 0.976 ગુરુવારે વરસાદ પડે તે ઘટના એ 0.8 શુક્રવારે વરસાદ પડે તે ઘટના બી 0.7 શનિવારે વરસાદ પડે તે ઘટના સી 0.6 ઘટના એ બી અને સી નિરપેક્ષ છે એ છેદ બી પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી 0.56 ए छेद सी पी ऑफ ए गुण્યા पी ऑफ सी 0.48 बी छेद सी पी ऑफ बी गुण્યા पी ऑफ सी 0.7 गुण્યા 0.645 ए छेद बी छेद सी पी ऑफ ए गुण્યા पी ऑफ बी गुण્યા पी ऑफ सी 0.8 गुण્યા 0.7 गुण્યા 0.6 0.336 ત્રણ દિવસ પૈકી ઓછામાં ઓછા એક દિવસે વરસાદ પડે તેની સંભાવના સરવાળાના નિયમ મુજબ ए योग बी योग सी पी ऑफ ए वत्ता पी ऑफ बी वत्ता पी ऑफ सी माइनस पी ऑफ ए छेद बी माइनस पी ऑफ ए छेद सी माइनस पी ऑफ बी छेद सी प्लस पी ऑफ ए छेद बी छेद सी सूत्र में किंमत मूकीए तो મળશે 0.976